સંસ્કારી નગરી વડોદરાના યુનાઇટેડ વેના ગરબા ફરી એક વખત વિવાદોનું એપી સેન્ટર બની ગયા છે। સામાજિક મૂલ્યોને નેવે મૂકી અને યુવાનો અશ્લીલ રીલ્સ બનાવી રહ્યા છે। માતાજીની આરાધનાના પર્વને યુવાનો હવે મર્યાદાના ઉલ્લંઘનનો મોકો જાણે સમજીને બેસી ગયા છે। એનઆરઆઈ કપલ પછી હવે દુષ્કર્મના આરોપીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। દુષ્કર્મના આરોપી વિલ્સન સોલંકીએ પત્ની સાથે એક વિડીયો પોસ્ટ કર્યો। ગરબા ગ્રાઉન્ડમાં કરેલી અશ્લીલ હરકતોનો વિડીયો વાયરલ થયો છે અને લોકોમાં ફરી રોષ વ્યાપ્યો છે। વિલ્સન સોલંકી સામે સગીરા પર દુષ્કર્મનો આરોપ છે। સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરનાર આરોપી જે તે સમયનો ભાજપનો કાર્યકર છે। એક સંતાનના પિતા વિલ્સન સોલંકીએ 15 વર્ષની સગીરાને ભોગ બનાવી હતી। થોડા સમય પહેલા જ સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીના વિડીયોથી હવે સમાજમાં પણ એક રોષ વ્યાપ્યો છે। સંસ્કારી નગરી વડોદરાને લાંછન લગાવતી આ વધુ એક ઘટના યુનાઇટેડ વેના ગરબા કે જાણે વિવાદોનું એપી સેન્ટર બની ગયા છે। ફરી એક વખત એક વિડીયો સામે આવ્યો। વિલ્સન સોલંકી કે જે પોતાને સામાજિક કાર્યકર ગણાવે છે તેનો એક વિડીયો સામે આવ્યો છે જેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। ફરી એક વખત અશ્લીલ હરકતોને વિડીયો સામે આવ્યો છે। માતાજીની આરાધનાનું આ પર્વ, પરંતુ અનેક લોકો એવા છે કે જે મર્યાદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે। અને આ મુદ્દે ચર્ચા કરવા માટે સોની ભટ્ટ કે જેઓ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે તે પણ આપણી સાથે જોડાયા છે। સૌથી પહેલા તો ખૂબ સ્વાગત છે આપનું સોનીબેન પીટીવી ન્યૂઝમાં। સૌથી પહેલો પ્રશ્ન એ, કારણ કે સંસ્કારી નગરી વડોદરા અને ત્યાં જ સંસ્કારોને લાંછન લાગે એવા કૃત્ય થઈ રહ્યા છે। આ તો માતાજીની આરાધનાનું પર્વ છે, પરંતુ એમાં પણ રીલ્સ બનાવવાની ઘેલછા, સોશિયલ મીડિયા પર ફેમસ થવાની ઘેલછા અને એટલા જ માટે અશ્લીલ હરકતો કરતા એ યુવાનો, એ યુવતીઓ કે જેમને ખબર નથી કે આરાધનાનું આ પર્વ છે। સૌથી પહેલા આ મુદ્દે શું કહેશો? નવરાત્રીની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। જય માતાજી બધાને અને ધન્યવાદ મને અહીંયા બોલાવવા માટે। વીટીવીનો ખૂબ ખૂબ આભાર માનું છું। મને ખબર નથી પડતી કે આપણી સંસ્કૃતિ કઈ તરફ જઈ રહી છે। આપણે કેમ આપણા જે મૂળ છે એ ભૂલી ગયા છીએ। આપણે માતાજીની આરાધના ગરબા રમીને અને આ જે ખરેખર સિઝન પ્રમાણે કે આપણે પરસેવો પાડવો જોઈએ અને શરીરને તંદુરસ્ત રાખવું જોઈએ, એ બંને રીતે આપણે માતાજીની આરાધના પણ કરીએ છીએ અને ખેલૈયાઓ ગરબા પણ ગાતા હોય છે કે આખું વર્ષ એક નવી એનર્જી મળે। પણ એના લીધે થઈને તમે આવી બધી હરકતો કરો, અશ્લીલ હરકતો કે જે ખરેખર વાયરલ થવા માટે તમે મને જોઈ જશે એઝ અ પોસ્ટર ગર્લ। તમારે વાયરલ જ થવું હોય તો સુંદર અને સારા કાર્યો કરો, આગળ વધો, કોણ રોકે છે? આજે આખી દુનિયામાં, આખા ઇન્ડિયામાં મને જાણે છે લોકો સોની ભટ્ટ પોસ્ટર ગર્લ તરીકે। તો જો આવા જ કામ કરો ને, પણ આવા અશ્લીલ, મને તો શરમ આવે છે કહેતા પણ, એ દીકરીને પણ એ દીકરાને પણ ધન્ય છે કે આવા બધા સીન માટે વાયરલ થવું અને આવું બધું કરવું। જે પણ હોય, ભાઈ હોય કે બહેન હોય, કોઈ ફરક નથી પડતો એનાથી, પણ આવા કોઈ પણ કાર્યો ના કરો। હજી આપણે ભારત દેશમાં રહીએ છીએ, આપણે આપણી સંસ્કૃતિને બિરદાવીએ છીએ, આપણે લાજ શરમ મૂકીને આગળ નથી વધવાનું અને આવું જ કરવું હોય ને તો હું તો કહું છું સાચે સોશિયલ મીડિયા બંધ થઈ જવું જોઈએ। બિલકુલ સોનીબેન, પ્રશ્ન બીજો એ, કારણ કે આ રીતે વિડીયો વાયરલ થવા એવું નથી કે આ પહેલી વખત થયું। હા, આ પહેલા પણ અનેક વખત આવા વિડીયો સામે આવી ચૂક્યા છે કે જ્યાં યુવાનો અશ્લીલતા ફેલાવતા હોય અથવા તો માતાજીનું જે પર્વ છે એમાં ક્યાંક એક મજાક કરી રહ્યા હોય એવું વારંવાર જોવા મળ્યું છે। પ્રશ્ન એ થાય કે આવી ઘટનાઓ વારંવાર બનતી રહેશે તો જે અન્ય લોકો છે, જે અન્ય લોકો સોશિયલ મીડિયા પર એમને ફોલો કરે છે, શું લાગે છે એમના ઉપર પણ કંઈક અસર થશે? જે દેખાય છે, અને આજકાલ કોઈનાથી મોબાઈલ છુપો નથી રહ્યો, બાળકોના હાથમાં બી મોબાઈલ આવી જાય છે બેન। અને હું તો એવું કહું છું કે આવા સીન જયારે આવી જતા હોય છે ને, દ્રશ્યો આંખોની આગળ બાળકના, તો એ લોકોના મન ઉપર શું અસર થતી હશે, હે ને? ભારત દેશ કે જ્યાં આપણે સ્વીકારતા જ નથી કે આવું બધું કઈ હોય, બરાબર? તો આ બધું જે અંદર બંધ બારણે થતું હોય એ હવે જાહેરમાં થવા માંડશે તો આપણને કેવી રીતે ગમશે? આપણામાં નારીને બહુ જ ખૂબ માનથી જોવાય છે, સન્માનથી જોવાય છે, અને આવી રીતની હરકતો કરશો તો તમને કોણ માન આપશે? કોણ સન્માનપૂર્વક તમને જોશે? તો આપણી સન્માન, આપણું બધું આપણા હાથમાં જ હોય છે। તો મહેરબાની કરીને આવી કોઈ જ હરકત ન કરશો કે જેનાથી આપણા સેલ્ફ રિસ્પેક્ટને ઠેસ પહોંચે। બિલકુલ। બીજો પ્રશ્ન એ કે
કારણ કે વારંવાર આવા વિડીયો બની રહ્યા છે અને એમાં પણ લોકો ખૂબ રોષે ભરાઈ રહ્યા છે. કારણ કે સૌથી મોટી વાત કે એ જ ગ્રાઉન્ડ પર કે જ્યાં આવા વિડીયો બનતા હોય ત્યાં પરિવારો પણ આવતા હોય છે, નાના બાળકો પણ આવતા હોય છે અને એ એમની આંખોની સામે આવું જોતા હોય અથવા તો સોશિયલ મીડિયા એ દરેક વ્યક્તિ અત્યારે યુઝ કરે છે, એ પણ જ્યારે જોતા હોય ત્યારે એમને પણ શરમ આવે કે આપણી સંસ્કૃતિ કઈ દિશા તરફ જઈ રહી છે, આપણી પરંપરાને જાળવી નથી શકતા, એ પણ એક પ્રશ્ન સૌથી મોટો આપીને ઉભો થાય. આવું થતું હોય ત્યારે આ બધા પર અંકુશ કેવી રીતે લગાવી શકાય આપના મતે? અંકુશ લગાવવો મને તો એવું લાગે છે કે મૂર્ખામી છે. દરેકને પોતાની ખબર જાતે પડવી જોઈએ. જેમ ખાવાની ખબર પડે છે, જેમ સુવાની ખબર પડે છે, ભગવાને આટલું સરસ મગજ આપ્યું છે. શું તમે તમારી જાતને આઈનામાં કાચમાં નથી જોતા કે તમે નીકળો છો તો તમે કેવા લાગશો? તમારું જે મિરર છે, જે આઈનો છે તમારા ઘરમાં, જે કાચ છે, તમે એમાં તમારી જાતને જુઓ કે હું આવી રીતે નીકળીશ, કે હું આવો નીકળીશ તો કેવો લાગીશ. જો તમે તમારા મનને જ પૂછશો ને તો સોશિયલ મીડિયા પર ચડાવતા તો શું કોઈ પણ તમને ખરાબ નજરે નહીં જોવે અને આવી ઘટનાઓ જાતે બંધ થઈ જશે અને કોઈ સંત સાધુને પણ સ્ટેટમેન્ટ આપવા પર મજબૂર નહીં કરી શકો તમે. તો આપણી ઇજ્જત આપણા હાથમાં છે. હંમેશા આપણે પોતે ધ્યાન રાખવું જોઈએ. બાકી અંકુશ રાખવા અને એ બધું તો તમને ખબર જ છે કે આપણે બધા મેચ્યોર છીએ. મેચ્યોર એટલે જ શબ્દ આપણે કહી શકીએ છીએ કે આપણે આપણી જાતને કેવી રીતે કંટ્રોલ કરવી, કેવી રીતે બહાર લાવવી, એ બધું પોતાના હાથમાં છે. ભગવાને આપણે આટલું સુંદર આટલું મગજ આપ્યું છે, એ તો થોડું વાપરો. બિલકુલ. સોનીબેન, પ્રશ્ન બીજો એ, કારણ કે આપ પોતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છો, ઘણા લોકો સાથે મુલાકાત થતી હશે, ઘણા લોકો આપને ફોલો કરતા હશે અને એમાં પણ સોશિયલ મીડિયા વિશે આપ ખૂબ જાણો છો, સારી રીતે સમજો છો. પ્રશ્ન એ કે શા માટે અત્યારનો જે સમયગાળો એમાં પણ છેલ્લા અમુક વર્ષોથી શા માટે યુવાનો આ તરફ દોરાઈ રહ્યા છે? સૌથી મોટો પ્રશ્ન એ, કારણ કે તમે સામાન્ય રીતે કોઈ પણ એ જગ્યા જોઈ લો કે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર હોય, પછી માતાજીની આરાધનાનું પર્વ હોય, કોઈ તહેવાર હોય કે જ્યાં પરિવારો હોય, એ જગ્યાએ આવી અશ્લીલ હરકતો કરવી શા માટે હદ સુધી લોકો પહોંચી રહ્યા છે હવે? બેન, સાચું કહું, એક સસ્તી ઘેલી પ્રશંસા મેળવવા માટે, વાયરલ થવા માટે લોકો ગમે તેવા કૃત્યો કરી રહ્યા છે. આજકાલ તો લોકોના મગજ જાણે, મને લાગે છે સાયકોલોજીકલ ડોક્ટરની આવતા ભવિષ્યમાં બહુ જલ્દી જરૂર પડવાની છે. કારણ કે બધું જ ભૂલી ગયા છે કે આપણે ક્યાંથી છીએ, આપણી સંસ્કૃતિ શું છે, આપણા મા બાપ કોણ છે, આપણા ઈષ્ટદેવ કોણ છે, એ બધું તો સાઈડમાં જ રહી ગયું છે. બસ ગમે તેમ કરીને આપણે વાયરલ થવું છે, ફેમસ થવું છે. લોકો તો ગાળાગાળી કરતા પણ નથી શરમાતા. મને એમ લાગે છે કે આવું બધું કરવા કરતા તમે 4 જણ બીજાને ખરાબ કરો છો. 4 જણ 100 જણને, હું તો કઉ છું, આજે મારા 2.5 લાખ ફોલોવર્સ છે, હું 2.5 લાખને શું શીખવીશ? એના કરતા તમારે વાયરલ જ થવું હોય તો દેશ માટે કંઈક સારા કામ કરો. દીકરીઓએ ખૂબ આગળ વધવું જોઈએ, ભણવું જોઈએ. હમણાં જ ઓપરેશન સિંદૂર કરનારી 2 નારીઓ, શું દેશનું નામ એ લોકોએ રોશન કર્યું છે? તો આવું જ કંઈક કરો ને. શું કરવા આવા બધા ખરાબ કામ કરીને વાયરલ થાવ છો અને એક સ્ત્રીના લીધે આખો સ્ત્રી સમાજ બદનામ થાય છે આની અંદર? તમને શું લાગે છે? બિલકુલ. અને એટલા જ માટે સોનીબેન, બીજો પ્રશ્ન આજ મુદ્દે એ પણ છે કે જ્યારે આવા વિડીયો સામે આવતા હોય, આવા ફોટોઝ વાયરલ થતા હોય, તો તમને એવું લાગે છે કે કેટલાય એવા લોકો હશે કે જે એવી વિકૃત માનસિકતા ધરાવતા હશે, એના કારણે મહિલાઓ પણ સુરક્ષિત નથી રહી? તમારી વાત બિલકુલ સાચી છે. એક 2 વર્ષની છોકરીનો રેપ થાય છે કે 5 વર્ષનું, અવારનવાર આવી ઘટનાઓ આપણે જોતા હોઈએ છે. તો એ નાની ફૂલ જેવી દીકરીઓનો શું વાંક? પણ આવું બધું જોઈને, પોર્ન સાઇટ્સ જોઈને, સોશિયલ મીડિયા પર આવા નગ્ન સીનો જોઈને અને વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક પ્રેરાય છે. એટલે એમને જ્યારે કંઈ જ નથી મળતું ત્યારે જે વિકૃત મગજ થઈ જાય છે, એ આવી નાની જે ફૂલ જેવી દીકરીઓ છે એ લોકો ઉપર પણ અટેક કરે છે. તો હું તો એવું માનું છું કે દરેક જણે જે પણ સોશિયલ મીડિયા પર છે, જે બી ઇન્ફ્લુએન્સર છે, કે જે વ્યક્તિ પણ પોતાને ફેમસ કરવા ઈચ્છે છે ને, એ લોકો સારા ઉદાહરણ તરીકે બહાર આવે. તમે મને જોઈ જશે, હું પોસ્ટર લઈને અને દરેકને અવેર કરું છું. જો તમે પણ મારી સાથે જોડાઓ અને કંઈક આવા કામ કરો તો સાચું જ આ સમાજ ક્યાં હશે, આ દેશ ક્યાં હશે? બિલકુલ. આભાર સોનીબેન, અમારી સાથે જોડાવા માટે અને આ ચર્ચામાં ભાગ લેવા માટે.